વેલકમ ટુ સર્વે ઇન્ફોટેક. મારું નામ પાયલ વઘાસિયા છે. મેં 2019માં મારું એમએસસી ઇન મેથેમેટિક્સમાં પૂરું કર્યું હતું. એ પછી મેં એઝ અ ટીચર કોઈ નાની એવી સ્કૂલમાં જોબ ચાલુ કરી હતી. બટ ઇન કોરોના, જ્યારે કોરોના આવ્યો ત્યારે બધા માણસો મીન્સ કે એક જિંદગી બધાની રૂકી ગઈ હતી. તો એ ટાઈમ પર મેં જ્યારે નોટિસ કર્યું ત્યારે આઈટીવાળા મીન્સ કે ઘરે બેસીને બી કામ કરતા હતા. સમ ટાઈમ મેં ત્યારે જ વિચારી લીધું કે કંઈ બી થાય મારે આઈટીની અંદર જવું છે. ત્યારે હું આઈએલટીએસની પ્રિપેરેશન બી કરતી હતી. સમહાવ કોરોનાના લીધે મેં પછી મારો એ પ્લાન બી ડ્રોપ કર્યો. એ પછી મેં મારા ફ્રેન્ડના થ્રુ સર્વે ઇન્ફોટેકની અંદર એઝ અ ક્વોલિટી એન્ડ એશ્યોરન્સ ઇન્ટર્નશીપ સ્ટાર્ટ કરી. બટ એ ટાઈમે સમહાવ હું ડિઝાઇનિંગમાં બી કન્વર્ટ થઈ, બંને એક સાથે કરતી હતી. મારી માસ્ટરી ઇન ડિઝાઇનિંગમાં થોડી સારી હતી એઝ અ બેઝિક લેવલની અંદર. એના ડિઝાઇનિંગ પાર્ટ સ્ટાર્ટિંગમાં મીન્સ કે હું બેઝિક ડિઝાઇનિંગ કરતી હતી. એ પછી મેં ધીમે ધીમે કામ ચાલુ કર્યું કોરલ શીખવાનું. કોરલ પછી મેં આફ્ટર ઇફેક્ટ શીખવાનું ચાલુ કર્યું. એના પછી એઆઈ, ઇલ્યુસ્ટ્રેટર, એની અંદરથી ધીમે ધીમે બધા સોફ્ટવેર શીખીને અત્યારે હું સારું એવું ડિઝાઇનિંગ કરી શકું છું. અને ધેન પછી આઈ એમ કનેક્ટ વિથ અવર સર્વયા ટીમ. એનાથી મને થોડો મીન્સ કે મારી ડિઝાઇનિંગમાં એનિમેશનમાં એમાં મને થોડી સારી હેલ્પ મળી, જેના કારણે આજે ઓલમોસ્ટ મારા 2 વર્ષ કમ્પ્લીટ થવા આવ્યા છે. અને હું એઝ અ સિનિયર ડિઝાઇનર સર્વે ઇન્ફોટેકમાં વર્ક કરી રહી છું. તો ઇન સર્વે ઇન્ફોટેક તમારે કોઈ બી તમારું બેઝિક કરિયર બી ચાલુ કરવું હોય તો ઇઝ અ વેરી ગુડ ઓપોર્ચ્યુનિટી ટુ કમ વિથ અસ. સ્ટુડન્ટને કોઈ બી તમારું બેઝિક કરિયર, તમે આઈટી ફિલ્ડથી છો કે નથી એ મેટર નથી કરતું. સર્વે ઇન્ફોટેક સાથે જોડાઓ અને તમારું ફ્યુચરને સિક્યોર કરો. થેન્ક યુ.